ધોરણ 10 સ્ટાન્ડર્ડ મેથ્સ સેક્શન બીના મોસ્ટ એમપી દાખલા નંબર 25 પહેલા પાઠમાંથી સ્વાધ્યાય 1.2 અસમય સંખ્યા સાબિત કરો. દાખલા નંબર 26 પાઠ નંબર 3માંથી સ્વાધ્યાય 3.2 અને 3.3 આદેશ અને લોપના દાખલા આવશે. દાખલા નંબર 27 ચોથા પાઠમાંથી સ્વાધ્યાય 4.3 પહેલો બીજો અને ઉદાહરણ 8-9 દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી બીજું સ્વરૂપ નક્કી કરો. દાખલા નંબર 28 ચોથા પાઠમાંથી સ્વાધ્યાય 4.2 1 થી 6 દાખલાઓ ઉદાહરણ 3 થી 6 અવયવીકરણ રીતે દાખલા ગણો. દાખલા નંબર 29 પાઠ નંબર 5માંથી સ્વાધ્યાય 5.3 SN વાળો સૂત્ર સરવાળા દાખલા આવશે. દાખલા નંબર 30 ત્રિકોણમિતિ સ્વાધ્યાય 8.2 નો પહેલો બીજો ઉદાહરણ 8 ત્રિકોણમિતિ ગુણોત્તર કોષ્ટકવાળા જે દાખલા છે તે આ દાખલા આવી શકે છે. દાખલા નંબર 31 ત્રિકોણમિતિ સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 4 નિત્યસમ સાઇન કોસ્ટેન મેળવો તે દાખલા આવશે. દાખલા નંબર 32 વર્તુળ 10.2 અને સ્વાધ્યાય 10.2 અથવા પ્રમેય 10.1 10.2 ઉદાહરણ બીજું ત્રીજું સ્વાધ્યાયના 4 થી લઈને 13 આ જે દાખલા જે છે સેક્શન સીમાં પણ આવી શકે છે. દાખલા નંબર 33 પૃષ્ઠફળ 12.1 માંથી દાખલા નંબર 34 આંકડાશાસ્ત્ર અને દાખલા નંબર 35 આંકડાશાસ્ત્રમાંથી 34મો જે દાખલો છે બરોબર તે એક્સ્ટ્રા દાખલો આવશે. તે જ રીતે દાખલા નંબર 35 આંકડાશાસ્ત્ર સૂત્ર આધારિત દાખલા આવશે. આવા સૂત્ર જે આવે તેની આધારિત દાખલા આવશે. દાખલા નંબર 36 અને દાખલા નંબર 37 જે છે તે સંભાવના પાઠમાંથી દાખલા આવશે. આમાં 36મો જે દાખલો છે તે આ સૂત્ર આધારિત દાખલા આવશે. P of A + P of A = 1. તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરો અને શેર કરો.